નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી અને હું છું લુબના ખાન। મુદ્દો વાયરલ છે કાર્યક્રમમાં આજે વાત કરીશું નેતાઓના અનોખા પ્રચારની। સોશિયલ મીડિયાના જમાનામાં પ્રચાર કરતા નેતાઓ હવે કોઈની નજર બચી શકતા નથી। નેતાઓ ક્યારેક એ વાત ભૂલી જાય છે કે તેમણે આગવી રીતે કરેલા પ્રચાર ગમે તેના કેમેરામાં કેદ થઈ જાય છે। આવા જ કેટલાક વાયરલ થયેલા વિડીયો જોઈએ। હોશિયાર, ખબરદાર, ડોક્ટર હેમાંગ જોશી પધારી રહ્યા છે। જુઓ તસવીર। રજવાડી છત્રી સાથે પ્રચારમાં નીકળ્યા નેતા। પ્રચારની સ્ટાઇલ તો જુઓ। વડોદરાની અંદર પ્રચાર દરમિયાનનો હેમાંગ જોશીનો આ વિડીયો વાયરલ થયો છે। હેમાંગભાઈ આગળ ચાલી રહ્યા છે। પાછળ એક વ્યક્તિ છત્રી તેમના માથે રાખી હેમાંગભાઈને ગરમીથી બચાવી રહ્યા છે। જો નેતાને ગરમી નડતી હોય તો કાર્યકરોને પણ નડે જ ને। રજવાડી સ્ટાઇલનો આ પ્રચારનો વિડીયો હેમાંગભાઈએ જાતે જ સોશિયલ મીડિયામાં મૂક્યો હતો, પણ કોઈ ભલા માણસે ધ્યાને દોર્યું કે ભાઈ આવું ન હોય, એટલે તરત જ વિડીયો ડિલીટ કર્યો। પણ સોશિયલ મીડિયામાં કોઈ એક વિડીયો અપલોડ કરો તો વાયરલ થતા થોડી વાર લાગે। કમાનમાંથી છૂટેલા તીરની જેમ જ આ વિડીયો વાયરલ થયો અને ચર્ચામાં આવ્યો। આ તો હેમાંગભાઈની વાત। હવે જરા ઋત્વિક મકવાણાનો વાયરલ થયેલો આ વિડીયો જુઓ। ન્યૂઝ 18 ગુજરાતી આ વિડીયોની પુષ્ટિ નથી કરતું, પણ વાયરલ વિડીયો જોવા જેવો છે। ઋત્વિક મકવાણાની વાહ થાય તો ઋત્વિકભાઈ પણ પોતાની પીઠ પર સાંકળના પ્રહાર કર્યા વગર થોડી રહે। જેમાં ઋત્વિક મકવાણાએ શેખવા પીરદાદાના પુણ્યતિથિ મહોત્સવ દરમિયાન યોજાયેલા ડાક ડમરૂના કાર્યક્રમમાં ભાગ લેવા આવ્યા છે, જ્યાં ભુવા ધૂણી રહ્યા છે તો ઋત્વિક મકવાણા સાંકળથી તેમના શરીર પર પ્રહાર કરી રહ્યા છે। મૂડી તાલુકાના લીમલી ગામનો આ વિડીયો છે। જેમાં ઋત્વિકભાઈ મકવાણા રૂપિયાનો વરસાદ કરતા પણ નજરે પડ્યા। ચૂંટણીનો સમય હોય, સુરેન્દ્રનગર બેઠક માટે પ્રચાર પૂરજોશમાં ચાલતો હોય ત્યારે રમેલનો આનંદ ને તેમાં કશું ખોટું નથી, પણ ઋત્વિકભાઈ તમે નેતા છો તે વાત પણ યાદ રાખવી જોઈએ। કોંગ્રેસના મહેસાણાના ઉમેદવાર રામજી ઠાકોરને જુઓ। ચૂંટણીના પ્રચાર દરમિયાન જ મહેસાણામાં આયોજિત રમેલમાં પહોંચી ગયા અને ભુવાજીના આશીર્વાદ લીધા। હજુ તો એક દિવસ પહેલા જ તેમણે પાઘડીની લાજ રાખવાની અપીલ કરી હતી અને બીજા જ દિવસે તેઓ પહોંચી ગયા રમેલમાં। જ્યાં ભુવાજીની સામે તેઓ બેઠા છે અને ભુવાજી ધૂણી રહ્યા છે। જો કે ભુવાજીએ રામજી ઠાકોર વિશે શું કહ્યું તે રહસ્ય હજુ અકબંધ છે, પણ હાલ તો રામજીભાઈનો વાયરલ થયેલો આ વિડીયો ધૂમ મચાવી રહ્યો છે। આ તો તમે જોઈ રામજીભાઈની એક બાજુ। હવે રામજીભાઈના સમર્થકોનો વાયરલ થયેલો વિડીયો જુઓ। હું સંકલ્પ લઉં છું કે મારો કિંમતી પવિત્ર અનમોલ વોટ રામજીભાઈને આપીશ અને મારા જ્યાં સગા સંબંધી મિત્ર વર્તુળ એ બધાય રામજીભાઈને મત આપે એવી તનતોડ મહેનત કરીશ। સાંભળ્યું ને કેવી રીતે રામજીભાઈના સમર્થનમાં સમર્થકો દ્વારા મતદારોને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવે છે। ગામડામાં લોકોને માતાજીના હમ ખવડાવી સોગંદ લેવડાવો એટલે પછી તે ફરે નહીં તે વાત પાકી। માટે જ રામજી ઠાકોરને જીતાડવા માટે જાહેર સભામાં લોકોને સંકલ્પ લેવડાવ્યા અને સગા સંબંધીને પણ રામજીભાઈને મત આપવા અપીલ કરવામાં આવી। પણ આ બધા નુસ્ખા કેટલા કારગત નીવડશે તે પરિણામ બાદ જ ખબર પડશે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી। તો અમરેલીની અંદર ચૂંટણીનો પ્રચાર કરતા નેતાઓ પહોંચી ગયા કથાનું રસપાન કરવા। ભક્તિમાં નેતાઓ એવા તો લીન બન્યા કે કથામાં જાણે રાસડા લીધા। જુઓ આ તસવીર। સરસ મજાનું ગીત સંગીત ચાલી રહ્યું છે। ભક્તો ભક્તિમાં લીન બની નૃત્ય કરી રહ્યા છે।
તેમના પગ અને ચહેરો તેમનો ઉત્સાહ બતાવી રહ્યા છે. ગીત સંગીત ચાલતું હોય તો લોકોના પગ થનગનવા હંમેશા તૈયાર રહે છે. તેમાંથી નેતાઓ પણ બાદ રહેતા નથી. જુઓ આ નેતાજીને. આ નેતાજી બીજા કોઈ નહીં પણ ભાજપના અમરેલીના નેતા હીરાભાઈ સોલંકી છે. અને તેમની પાછળ પાછળ નાચી રહ્યા છે અમરેલીના ઉમેદવાર ભરત સુતરિયા. કેવી મજાની જોડી છે. બંને નેતાઓ કેવા ભક્તો સાથે તાલ મિલાવી રાસડા લઈ રહ્યા છે. ચૂંટણીના માહોલમાં ભક્તિનો રંગ એવો ચડ્યો કે બંને નેતાઓ મન મૂકીને નાચ્યા. આમ તો બંને નેતા પ્રચારમાં વ્યસ્ત હતા, પરંતુ કોવાયા ગામમાં લાખણોત્રા પરિવાર દ્વારા આયોજિત ભાગવત સપ્તાહમાં પહોંચી ગયા. કથાકાર જિગ્નેશ દાદાના આશીર્વાદ પણ મેળવ્યા. અહીં જ હીરાભાઈ રાસ રમ્યા તો ભરત સુતરિયા ભક્તિમાં લીન બન્યા. આ તો વાત થઈ હીરા સોલંકી અને ભરત સુતરિયાની. હવે બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબહેનને જુઓ. એક ગામથી બીજા ગામમાં પ્રચારમાં વ્યસ્ત ગેનીબહેન પણ મહિલાઓ સાથે ગરબાની રમઝટ બોલાવી. જુઓ કેવા સરસ મજાના ગરબા ગાય છે ગેનીબેન. બેન સાચવજો, ચૂંટણીની મોસમ છે, પ્રચાર અભિયાન ચાલુ છે, એટલે થોડા હળવે હળવે. ચૂંટણી ગીત સંગીત સામાન્ય વાત છે, અને અમે ગુજરાતી એટલે ગરબા ગીત સંગીતની રમઝટ ના બોલાવીએ તો થોડી ચાલે. રમઝટ તો બોલાવી જ પડે. ચૂંટણીમાં તો રમઝટ બોલાવવાની જ હોય ને, નહીં તો પરિણામના દિવસે ક્યાંક ઘરે ઝટપટ પહોંચવાનો વારો ન આવી જાય. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. લોકસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. હવે અન્ય તબક્કાના ઉમેદવારો પૂરજોશમાં પ્રચાર કરી રહ્યા છે. ઉમેદવારો જનતા વચ્ચે આમ આદમી હોવાની છાપ ઊભી કરવા માટે અવનવા ગતકડા કરતા જોવા મળી રહ્યા છે. આવા ગતકડાથી ચર્ચામાં રહે છે. લોકસભા ચૂંટણીમાં ઝંપલાવ્યા બાદ કંગના રનૌતના તેવર પાક્કા રાજકારણી જેવા થઈ ગયા છે. પોતાના ભાષણોથી પ્રહાર પણ કરી રહ્યા છે અને લોકોની સહાનુભૂતિ પણ મેળવી રહ્યા છે. ફરી એકવાર હિમાચલ પ્રદેશની મંડી લોકસભા બેઠકથી ભાજપના ઉમેદવાર કંગના રનૌત ચર્ચામાં છે. હાથમાં સસલું લઈ તેને રમાડતી તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. કંગના ચંબાના ડેલહાઉસી પાસેના ખજિયાર ગામે ચૂંટણી પ્રચારમાં ગયા હતા, જે મિની સ્વિટ્ઝરલેન્ડના નામે પણ જાણીતું છે. જ્યાં તેમની નજર સસલા પર પડી તો તેને ઊંચકી લીધું અને તેને રમાડવા માંડ્યા. પ્રથમ તબક્કામાં સામેલ નાગપુર બેઠક પર લોકસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું છે, પણ મતદાન પહેલાનો આ વિડીયો વાયરલ થયો છે, જ્યાં ભાજપના સાંસદ મનોજ તિવારીએ નાગપુરથી ભાજપના ઉમેદવાર નીતિન ગડકરીના સમર્થનમાં પ્રચાર કર્યો હતો. મનોજ તિવારીએ ભોજપુરી ગીત ગાઈને લોકોને ગડકરી અને પ્રધાનમંત્રી મોદીની જરૂરિયાત સમજાવી. हो गया मुहूर्त है और फिर से एक बार गडकरी मोदी की जरूरत है, फिर से एक बार गडकरी मोदी की जरूरत. જો કે મનોજ તિવારીની આ ગાયકીની કેટલી અસર થઈ હશે તે તો પરિણામ આવશે ત્યારે જ ખબર પડશે. હવે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને જ જોઈ લો. ચૂંટણી સમયે લોકોની વચ્ચે જવું, તેમની સાથે હળીમળી જવું કેટલું જરૂરી છે તે આ દ્રશ્યો પરથી સમજાશે. ઉદ્ધવ ઠાકરે લોકલ ટ્રેનમાં પ્રવાસ કરતા જોવા મળ્યા. મુંબઈની લાઇફલાઇન ગણાતી લોકલમાં પ્રવાસ કરી તેમણે લોકોનું ધ્યાન ખેંચ્યું. પાલઘર યાત્રા દરમિયાન ઉદ્ધવ ઠાકરે ટ્રેનમાં જોવા મળ્યા.
જનતાની નાડ પારખવી હોય ને તો લોકો વચ્ચે તો આ રીતે જવું જ પડે. ચૂંટણી પ્રચારમાં દરેક નેતાઓ વ્યસ્ત જોવા મળી રહ્યા છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર મધ્યપ્રદેશના છિંદવાડામાં ભાજપના ઉમેદવારનો પ્રચાર કરતા જોવા મળ્યા, જ્યાં તેમનો અલગ જ અંદાજ જોવા મળ્યો. ચૂંટણી પ્રચાર દરમિયાન અનુરાગ ઠાકુર બેડમિન્ટન રમતા નજરે પડ્યા. લોકોને નચાવતા નેતાઓ ચૂંટણી આવે ત્યારે જ ખુદ નાચતા જોવા મળે છે. પશ્ચિમ બંગાળના મમતા દીદીનો વધુ એક ડાન્સનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. મમતા બેનર્જી એક બેઠક દરમિયાન સ્થાનિક કલાકારો સાથે ડાન્સ કરતા જોવા મળ્યા. ચૂંટણી પ્રચાર દરમિયાન હળવો મૂડ રાખવો પણ જરૂરી છે. મમતા બેનર્જી પણ હળવા મૂડમાં જોવા મળ્યા. તેમનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.